અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે, જેમાં ચીટિંગના ₹9.50 લાખ મ્યુલ એકાઉન્ટ મારફતે હેરાફેરી કરવાના ગુનામાં જીતાલી ગામની ડ્રીમ સિટીમાં રહેતા સિદ્દીક ઉમર બેલીમની ધરપકડ કરી છે. કેસ મુજબ અંકલેશ્વરના દડાલ ગામની સનસિટી સોસાયટીમાં રહેતા શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલીએ ચીટિંગની રકમ જમા કરાવવા માટે જીતાલી ગામની ડ્રીમ સિટી સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમનું યસ બેંક અંકલેશ્વર શાખાનું ખાતું ઉપયોગમાં લીધું હતું. તારીખ 28/8/2024ના રોજ જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા ₹9,50,000 જમા કરાવવામાં આવ્યા હતા. ખાતાધારક સિદ્દીક ઉમર બેલીમને ₹30,000 કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સિદ્દીકે આ રકમમાંથી ₹3 લાખ RTGS મારફતે સુરત ઉધનાના તેના મિત્ર મોહમ્મદ નાજીરભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે બાકીની રકમ અંગત ખર્ચ અને લોન ચૂકવણીમાં વપરાઈ હતી. પોલીસે આ રકમ સંબંધિત ફરિયાદ NCCRP પોર્ટલ પર બેંગ્લોરના હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેના આધારે ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ થયો. એ ડિવિઝન પોલીસે જીતાલી ગામની સિદ્દીક ઉર્ફે એજન્ટ બેલીમની ધરપકડ કરી શમશેર મુમતાજ અલી અને સુરત મોહમ્મદ નજીરને વોન્ટેડ જાહેર કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.